નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના એક નવા વિડીયોમાં। તો આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું 2026ની સૌથી ઇમ્પોર્ટન્ટ નિયુક્તિઓ વિશે જે તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે। તો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો। વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો 8 મે 2026ના રોજ UIDAIના નવા CEO તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, સૌરવ વિજય। તો સૌરવ વિજયે 8 મે 2026ના રોજ UIDAIના નવા CEO તરીકે કાર્યભાર સંભાળ્યો છે। આગળ વાત કરીએ તો ફિક્કીના સેક્રેટરી જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, અનંત સ્વરૂપ। તો અનંત સ્વરૂપની ફિક્કીના નવા સેક્રેટરી જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે। આગળ વાત કરીએ તો નેસ્કોમના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, શ્રીકાંત વેલામકરની। તો નેસ્કોમના નવા ચેરમેન તરીકે શ્રીકાંત વેલામકરની નિમણૂક કરવામાં આવી છે। વાત કરીએ મિત્રો નેસ્કોમની, તો તેનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપની, જેની સ્થાપના એ 1988ના રોજ થઈ હતી। તેનું મુખ્યાલય એ નવી દિલ્હી ખાતે આવેલું છે। આગળ વાત કરીએ તો પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ તરીકે એ કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, અજીત કુમાર મોહંતી। તો અજીત કુમાર મોહંતીની પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે। વાત કરીએ મિત્રો પરમાણુ ઉર્જા આયોગની, તો તેની સ્થાપના એ 1948ના રોજ થઈ હતી। તેના પ્રથમ અધ્યક્ષ એ હોમી ભાભા હતા, જેનું મુખ્યાલય એ મુંબઈ ખાતે આવેલું છે। આગળ વાત કરીએ તો એપ્રિલ 2026માં બિહારના નવા મુખ્યમંત્રી એ કોણ બન્યા છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, સમ્રાટ ચૌધરી। તો સમ્રાટ ચૌધરી એ એપ્રિલ 2026માં બિહારના નવા મુખ્યમંત્રી બન્યા છે। વાત કરીએ બિહારની, તો તેની સ્થાપના એ 22 માર્ચ 1952ના રોજ થઈ હતી। તેની રાજધાની છે પટના। તેમાં લોકસભા બેઠકો છે 40, રાજ્યસભા બેઠકો છે 16 અને વિધાનસભા બેઠકો 243 છે। તેના રાજ્યપાલની વાત કરીએ તો બિહારના રાજ્યપાલ છે સૈયદ અતા હસનૈન। આગળ વાત કરીએ તો તાજેતરમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે એ કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, અશોક કુમાર લહેડી। તો તાજેતરમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે અશોક કુમાર લહેડીની નિમણૂક કરવામાં આવી છે। આગળ વાત કરીએ તો જમીન સંસાધન વિભાગના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, નરેન્દ્ર ભૂષણ। તો જમીન સંસાધનના વિભાગ સચિવ તરીકે નરેન્દ્ર ભૂષણની નિમણૂક કરવામાં આવી છે। આગળ વાત કરીએ તો માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ચંચલ કુમાર। તો ચંચલ કુમારની માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે। આગળ વાત કરીએ તો માર્ચ 2026માં રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, સાધ્વી નિરંજન જ્યોતિ। તો સાધ્વી નિરંજન જ્યોતિની માર્ચ 2026માં રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે। આગળ વાત કરીએ તો મે 2026માં ભારતના નવા ચીફ ઓફ ડિફેન્સ એટલે કે CDS તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, NS રાજા સુબ્રમણ્યમ। તો NS રાજા સુબ્રમણ્યમની મે 2026માં ભારતના નવા CDS તરીકે નિમણૂક કરવામાં આવી છે। વાત કરીએ મિત્રો CDSની, તો CDS એ ભારતીય સશસ્ત્ર દળો જેવા કે સેનાદળ, નૌકાદળ અને વાયુસેનાના સર્વોચ્ચ કક્ષાના અધિકારી હોય છે અને ભારતના પહેલા CDS જનરલ એ બિપિન રાવત હતા। આગળ વાત કરીએ તો માર્ચ 2026માં સેબીના નવા પૂર્ણ સમય સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, કેવી રમણ મૂર્તિ। તો કેવી રમણ મૂર્તિની માર્ચ 2026માં સેબીના નવા પૂર્ણ સમય સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે। વાત કરીએ મિત્રો સેબીની, તો તેના અધ્યક્ષ છે તુહિન કાંતા પાંડે, જેની સ્થાપના એ 1988ના રોજ થઈ હતી। તેનું મુખ્ય મથક એ મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે આવેલું છે। વાત કરીએ મિત્રો સેબીના કાર્યની, તો તેનું કાર્ય છે ભારતીય શેર બજારોનું નિયમન કરવાનું અને રોકાણકારોનું રક્ષણ કરવાનું। આગળ વાત કરીએ તો વર્ષ 2027ની વસ્તી ગણતરી માટે ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનર એ કોણ બન્યા છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, મૃત્યુંજય કુમાર નારાયણ। તો મૃત્યુંજય કુમાર નારાયણ એ વર્ષ 2027ની વસ્તી ગણતરી માટે ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનર બન્યા છે। આગળ વાત કરીએ તો જાન્યુઆરી 2026માં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે?
તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ નીતિન નવીન. તો નીતિન નવીનને જાન્યુઆરી 2026માં ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. આગળ વાત કરીએ તો એપ્રિલ 2026માં નીતિ આયોગમાં પૂર્વોત્તરમાંથી પ્રથમ મહિલા પૂર્ણ સમય સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ ડૉક્ટર જોરામ અનિયા. તો ડૉક્ટર જોરામ અનિયા એ પૂર્વોત્તરમાંથી આવતી પ્રથમ એવી મહિલા બની છે જે નીતિ આયોગમાં પૂર્ણ સમય સભ્ય તરીકે ચૂંટાયા છે. વાત કરીએ મિત્રો નીતિ આયોગની તો તેનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયન. વાત કરીએ મિત્રો સ્થાપનાની તો 1 જાન્યુઆરી 2015ના રોજ નીતિ આયોગની સ્થાપના કરવામાં આવી હતી, જેનું મુખ્યાલય એ નવી દિલ્હી ખાતે આવેલું છે અને તેના અધ્યક્ષ એ નરેન્દ્રભાઈ મોદી છે. આગળ વાત કરીએ તો મે 2026માં તમિલનાડુના નવા મુખ્યમંત્રી એ કોણ બન્યા છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી સી જોસેફ વિજય, જેને આપણે થાલાપતિ વિજય તરીકે ઓળખીએ છીએ. તે 2026માં તમિલનાડુના નવા મુખ્યમંત્રી બન્યા છે. વાત કરીએ મિત્રો તમિલનાડુની તો તેની રચના 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી. તેની રાજધાની છે ચેન્નાઈ. તેમાં લોકસભા બેઠકો 39, રાજ્યસભા બેઠકો 18 અને વિધાનસભા બેઠકો 234 છે. રાજ્યપાલની વાત કરીએ તો રાજેન્દ્ર વિશ્વનાથ આલેલકર એ તમિલનાડુના રાજ્યપાલ છે. આગળ વાત કરીએ તો મે 2026માં ભારતમાં F1 કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી શ્રેયાસ અય્યર. તો શ્રેયસ અય્યરની મે 2026માં F1 કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આગળ વાત કરીએ તો મે 2026માં ભારતીય નૌકાદળના 27મા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી વાઇસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથમ. તો કૃષ્ણા સ્વામીનાથમની મે 2026માં ભારતીય નૌકાદળના 27મા વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે. આગળ વાત કરીએ તો તાજેતરમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી શશી શેખર વેપંતી. તો શશી શેખરની સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આગળ વાત કરીએ તો ભારતીય ઉદ્યોગ સંઘના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ આર મુકુંદન. તો આર મુકુંદનની ભારતીય ઉદ્યોગ સંઘના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આગળ વાત કરીએ તો તાજેતરમાં નીતિ આયોગના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી નિધિ ચિબ્બર. તો નિધિ ચિબ્બરની નીતિ આયોગના CEO તરીકે નિમણૂક કરવામાં આવી છે. લાસ્ટ વાત કરીએ તો 2027ની વસ્તી ગણતરીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી સુદર્શન પટનાયક. તો સુદર્શન પટનાયકની 2027ની વસ્તી ગણતરીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો બસ મિત્રો આજનો આ વિડીયો આટલા સુધી જ હતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. આ વિડીયો તમારા મિત્રો સાથે તમારા સ્ટડી ગ્રુપમાં શેર જરૂરથી કરજો.